4-5 દિવસ થઈ ગયા છે ને હવે આપણે જોઈ લેજો આજે તડકાનું રાખ્યું તો આપણે તડકે છાંઈએ એવી રીતના 4-5 દિવસ થયું તો હવે જો સરસની ચાસણી થઈ ગઈ તમને બધું નાખવાની. સૌપ્રથમ તો આપણે ખારેક મિક્સ કરી દઈશું. એના માટે શું લીધું તમને બધું બતાવી દઉં. હવે સરસ મિક્સ કરી નાખવાનું છે. આપણું તેલ હજી ઠર્યું નથી એટલે આપણે પાછળથી એડ કરશું. આ બધું તો આપણું જો મસ્ત મજાનું અથાણું તૈયાર છે, એકદમ ઝટપટ થઈ જાય એવું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે બનાવવાનું છે અથાણું, અને એ ગોળ કેરી જેવું એકદમ સરસ થાય એના જ જેવું અથાણું સાકરવાળું આપણે બનાવીએ છીએ. ખાંડ પણ નહીં, સાકરવાળું બનાવીએ છીએ. ચાલો એની પ્રોસેસ આગળ તમને બતાવું કે કેવી રીતના આપણે અથાણું બનાવીએ. લઈ લીધી છે, એમાં 2 કિલો આપણે કેરી લીધી છે અને એમાં આપણે મીઠું અને હળદર નાખ્યું છે. હજી થોડુંક આપણે મીઠું એડ કરશું એટલે પાણી સરસ થાય. આપણે 4 ચમચી ઓલરેડી નાખ્યું હતું, હજી 1 ચમચી જેટલું નાખી દીધું છે આપણે. અને થોડીક હળદર તો બહુ વાંધો નથી, આપણે હળદર 3-4 ચમચી નાખી હતી. હળદરમાં વાંધો નથી, હળદર આપણે હજી થોડીક એડ કરી દઈશું. અને પછી આને એકદમ આપણે હલાવવાનું છે, મિક્સ કરી નાખવાનું છે. કેરીમાં બધું મિક્સ કરી દીધું છે ને હવે આવી રીતના આપણે કેરીને હલાવી દઈશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. ને આવી રીતના આપણે અડધો દિવસ કે રાખશું, કેરી જ્યાં સુધી સરખું પાણી ન ચડી જાય ને ત્યાં સુધી. અને આપણે આવી રીતના 2-3 વાર છે હલાવશું. આપણે જો કેરીમાં સરસ પાણી ચડી ગયું છે, તમને દેખાશે આમાં નીચે જો પાણી એ નીકળી ગયું છે. અને કેરીમાં પણ સરસ આપણે પાણી ચડી ગયું છે. જો આવી રીતના તમને દેખાશે કે આખી છાલ આપણી પીળી થઈ ગઈ, સેજ જ લીલી લાગે છે. એટલે આ રીતના આપણે એકદમ પલળે ને ત્યાં સુધી આપણે રાખવાની છે. પછી આવી રીતના એક ચાયણીવાળું વાસણ લેવાનું છે અને એમાં આપણે કેરી કાઢી લેવાની છે. થોડીક વાર માટે નીતરવા દેવાની છે, બાકી કંઈ સૂકવવાનું કે નથી, કારણ કે આપણે આ ચાસણીવાળું કરીએ છીએ. સાકર કે ખાંડ તમારે જેની ચાસણી કરવી એનું તડકા છાંયનું થાય છે. એટલે આવી રીતના થોડીક વાર આપણે બધા બટકામાં કાઢી લેશું અને એને પછી આપણે નીતરવા દેવાના છે ચાયણી લઈ. ખાસ કરીને બધાય આ તમારી કેરી સરસ થઈ જાય ને તો જ અથાણું આખું વર્ષ સારું રહે છે, નહીંતર અથાણું બગડી જાય છે. એટલે ખાસ પલાળવા ટાઈમે તો ખાસ ધ્યાન રાખવું પડે છે. મીઠું અને હળદર સરસ રીતે મિક્સ કરીને માપે નાખવાનું હોય છે. આપણે જો કેરી સરસ નીતરી ગઈ છે, 10 મિનિટ રહેવા દીધી છે આપણે. નીચે પાણી હશે કદાચ તો નીકળી ગયું હશે, 1-2 ચમચી જેટલું નીકળે પાણી, જાજુ નથી નીકળે, કારણ કે આપણે નીતારી લીધી હતી. હવે આપણે લીધી છે આ 2 કિલો સાકર, કારણ કે આપણે 2 કિલો છે કેરી અને સાકરને એકદમ આપણે મિક્સરમાં ક્રશ કરી નાખી. તમે સાવ પાવડર કરી નાખો તો ચાલે, આવી રીતના આખા પાખી ચાલશે, અને ખાંડ જેવું કરો તોય પણ ચાલશે. અને કદાચ મોટા આવડા ગાંગડા નાખો ને તોય ઓગળી જ જશે, કારણ કે કેરીમાં ખટાશ હોય છે. એટલે આપણે આવી રીતના દર લીધી છે, કારણ કે અત્યારે રાત થઈ ગઈ છે. એટલે આપણે અત્યારે કેરીમાં મિક્સ કરી અને એકદમ ઓગાળી લેશું અને રાખી દઈશું ને આખી રાત, એટલે સાકર બધી ઓગળી જશે. અને સવારે આપણે તડકે મૂકવાની શરૂઆત કરવાની છે. સૌપ્રથમ આપણે કેરી એડ કરી દઈએ એક મોટા ટોપિયામાં. હવે આપણે સાકર નાખી દઈશું. કેરી 2 કિલો હોય તો સાકર પણ આપણે 2 કિલો લેવાની છે. આપણે 2 કિલો માપેલી સાકર હતી, જો પાવડર તમને દેખાશે, સરસ પાવડર છે. હવે આપણે થોડોક હલાવી નાખશું. ચમચો પણ તમે લઈ શકો છો. આપણે ઊંચા નીચું જ કરી નાખીએ એટલે સરસ મિક્સ થઈ જાય. સાકર છે ને હમણાં ઓગળવા માંડશે, કારણ કે કેરીની ખટાશ જ એટલી હોય છે. આવી રીતના થોડીક વાર મિક્સ કરશું. જો તમારે સાકર ઓગાળવી હોય ને તો ઓગાળી પણ શકો છો, કે અત્યારે સરસ ઓગળી જાય એટલે સવારે સીધું તડકે મૂકીએ ને તો ચાસણી બનવા જ માંડે. એટલે અત્યારે તો આપણે ફૂલ તડકો છે, આજે છે 15 તારીખ અને અત્યારે વાતાવરણ એકદમ ગરમ છે. એટલે કદાચ મને લાગે કે 3-4 દિવસમાં આપણી ચાસણી પણ તૈયાર થઈ જશે. નહીંતર 6-7 દિવસ થાય છે. આપણે 1 તારની ચાસણી લેવાની હોય છે, એટલે 6-7 દિવસ થાય. પણ આમાં એટલી વાર નહીં લાગે, કારણ કે તડકા અત્યારે બહુ ધોમ પડે છે.
આવી રીતના જો આપણે મિક્સ કરીને મૂકી દઈશું. આપણે ખારેકને જો 1.5 કલાક આપણે કેરીવાળા પાણીમાં અથવા સાદા પાણીમાં ગમે એ પાણીમાં ચાલશે એને પલાળી દેવાની છે. અને આપણે 1.5 કલાક થઈ ગઈ છે પલાળી, અને આવી રીતના જો પીળી સરસ થઈ ગઈ તમને દેખાશે. કેરીવાળું પાણી છે અંદર. આપણે કેરીવાળું પાણી હતું એટલે કેરીવાળા પાણીમાં પલાળી છે. તમે સાદા પાણીમાં પલાળો ને તોય ચાલશે. ખાસ કરીને 1.5-2 કલાક જ પલાળવાની છે. પછી આવી રીતના એના ઠળિયા કાઢીને જો આવી રીતના આપણે સૂકવવાની છે ખારેકને. આપણે અથાણું પલાળ્યું હતું ને એના 4-5 દિવસ થઈ ગયા છે. ને હવે આપણે જોઈ લેજો, આજે તડકાનું રાખ્યું તો આપણે તડકે છાંઈએ એવી રીતના 4-5 દિવસ ફેર્યું તો હવે જો સરસની ચાસણી થઈ ગઈ. તમને બતાવું જો આવી રીતના પડે છે ને આપણે હાથથી પણ ચેક કરી લીધી છે. 1.5 તાર જેટલી થઈ જાય ને એટલે સરસ ચાસણી થઈ જાય. તમે ડાયરેક્ટ ગેસ પર પણ કરી શકો છો. આપણે આવી રીતના તડકા છાયાનું કર્યું છે. એનો સ્વાદ કંઈક સરસ આવે છે એટલે આપણે તડકા છાયાનું કર્યું છે. એટલે 4-5 દિવસ, હમણાં તડકો બહુ પડે છે ને એટલે 4-5 દિવસ મૂકશો ને તોય સરસ થઈ જાય છે એમ કહીએ તો ચાલે. એટલે આપણે આ સરસ થઈ ગયું છે. હવે આપણે આમ બધી વસ્તુ નાખવાની. સૌપ્રથમ તો આપણે ખારેક મિક્સ કરી દઈશું. એના માટે શું શું લીધું તમને બધું બતાવી દઉં. આમાં તેલ નાખવાની જરૂર નથી, પણ આપણે થોડુંક લીધું છે, ફૂલ ગરમ કરી લીધું છે ને પછી ઠરવા મૂક્યું છે. થોડીક ચટણી, થોડીક આપણે સિંધાલું મીઠું, રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને મેથીના કુરિયા. અને આપણે તૈયાર જે મસાલો આવે છે ને 2 કિલો કેરી છે તો આપણે 2 કિલો મસાલો લીધો છે. અને ખારેક આપણે 1 કિલો પલાળી છે. એ આપણે મીઠાવાળા પાણીમાં પલાળીને સૂકવી દીધી હતી. કેરીવાળા પાણીમાં હવે સુકાઈ ગઈ છે સરસ 1.5 કલાકમાં જ. એટલે આપણે સૌપ્રથમ તો ખારેક એડ કરી દઈશું. ખારેક મસા આપણા કેરીમાં સરસ લાગે છે અથાણામાં, અને ખારેક ભાવે છે પણ એવી બાળકોને બધાને ભાવે. એટલે આપણે ખારેક વધારે નાખીએ છીએ. તમે તમારા સ્વાદ મુજબ 250 નાખી તો 250 નાખી શકો છો. કેરી આપણે 2 કિલો છે ને ખારેક કિલો. એટલે આપણે રાઈના કુરિયાને વધારે એટલે એડ કરીએ છીએ કે બોરો થાય ને તો ખાવાની મજા આવે છે. આજુ બધી ખારેક આપણે એડ કરી દીધી છે. હવે સરસ મિક્સ કરી લઈશું આપણે પહેલાં એકવાર. આપણે સાકર એકદમ દરીને જ નાખી હતી એટલે ફટાફટ ઓગળી જાય છે. આમે કેરીનું પાણી હોય ને એટલે સાકર તો ઓગળી જ જાય છે. આજુ સરસ બધું મિક્સ થઈ ગયું છે. આમાં ચાસણી એટલી દેખાશે, જે આપણે ભરશું ને પછી દેખાશે. અત્યારે તો બધું મિક્સ થાય એટલે વાર લાગે. આપણે બજારમાં આવા પેકિંગ તૈયાર મળે જ છે. કિલો એકનો માપ હોય છે. કિલો એક કેરી તો કિલો એક મસાલો હોય છે. એટલે આ પેકિંગ તમે ગમે એ કંપનીના લઈ શકો છો. અને આપણે આવી રીતના એડ કરવાનું છે. થોડીક તમારે વરિયાળી કે એવું એક્સ્ટ્રા નાખવું હોય તો એ પણ તમે નાખી શકો. આપણે વરિયાળી લેતા ભૂલાઈ ગઈ છે, પણ વરિયાળી આપણે એક્સ્ટ્રા નાખશું. આપણે તો ઘરની પડી જ છે વરિયાળી, આપણે નાખી દઈશું. હવે સરસ મિક્સ કરી નાખવાનું છે. આપણું તેલ હજી ઠર્યું નથી એટલે આપણે પાછળથી એડ કરશું. આ બધું સરસ મિક્સ કરીને એટલે અથાણાની એવી સરસ સુગંધ આવે. મસાલો સરસ હોય ને બધું મસ્ત સુગંધ આવે છે. અને અથાણું આખું વરસ આપણે ચલાવવાના હોય છે એટલે બનાવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે પાણીવાળો હાથ કે એવું કંઈ ના હોય ને, એ અડે નહીં એમ પાણીવાળી. કારણ કે પાણીવાળી વસ્તુ અડે ને તો પછી બગડવાની બીક લાગે. અથાણા જો સરસ આપણે મિક્સ કરી લીધા, તમને કલર દેખાતો છે એકદમ લાલ લાલ સરસ થઈ ગયા છે. હવે આપણે જે રાઈના કુરિયા અને ધાણાના કુરિયા વધારે લીધા છે એ પણ આપણે એડ કરી દઈએ. આ રાઈના કુરિયા છે, આ ધાણાના કુરિયા. મેથીના આપણે ઓછા નાખીએ છીએ, આટલા લીધા છે મેથીના અડધા. આ બધી વસ્તુ આપણે એક્સ્ટ્રા નાખી છે કારણ કે આમ તો આપણે 3 કિલોનું માપ થઈ જાય. કિલો એક ખારેક હતી. આ બધું એક્સ્ટ્રા તો આપણે એમ નાખ્યું છે કે બોરો સરસ થાય એકદમ. કારણ કે ભાખરી ભેગું, થેપલા ભેગું બોરો હોય ને તો છોકરાને ખાવાની મજા આવે છે. એટલે આ બધું સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે આ બધું નાખ્યું ને એટલે થોડીક ચટણી એક્સ્ટ્રા, આપણે કાશ્મીરી ચટણી છે, ચટણી એક્સ્ટ્રા નાખી દઈશું થોડીક, અને થોડુંક મીઠું. પછી સ્વાદ મુજબ આપણે ચાખીને જો ઘટતું હોય તો કાંઈ વધારે ઘટાડે તમે નાખીશ. હવે કે આપણે વરિયાળી એડ કરવાની બાકી છે, એ આપણે હમણાં કરી દઈએ. તમારે સ્વાદ મુજબ જે તમને ભાવતું હોય, કાળા મરીને એવું તો કે આપણે તૈયાર મસાલો હતો એટલે બધું હોય જ છે એમાં, એટલે એ કંઈ નાખવાની જરૂર નથી. અને આ સરસ મિક્સ કરવાનું છે એકદમ. ને આપણે જોઈ લે આપણું તેલ ઠર્યું છે કે નહીં. તેલ પણ સરસ ઠરી ગયું છે.
પાણીમાં રાખ્યું તો આપણે એકદમ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે ઠારી અને એને આમાં એડ કરી દેવાનું છે. ચાસણીવાળું છે એટલે તમે તેલ એડ ન કરો તો પણ ચાલશે, પણ આપણે થોડુંક એડ કરીએ છીએ કે થોડોક રસા જેવું વધારે લાગે અને અથાણું આખું વર્ષ બગડે નહીં. તમારે જરૂરિયાત મુજબ નાખી શકો છો, એનું કોઈ માપ નથી. તો તમે પણ જરૂરથી એકવાર અથાણાની ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે અથાણું કેવું બન્યું. તો આપણું જો મસ્ત મજાનું અથાણું તૈયાર છે, એકદમ ઝટપટ થઈ જાય એવું. ખાલી આપણે ચાસણી કરીએ ત્યારે જ વાર લાગે છે, 3-4 દિવસ પછી 5-10 મિનિટમાં તમારું અથાણું તૈયાર થઈ જાય છે. આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો અને આપણે થેપલા ભેગું, ભાખરી ભેગું, રોટલી ભેગું, શાકની જગ્યાએ પણ તમે ખાઈ શકો છો. એવું સરસ અથાણું તૈયાર છે, સ્વાદવાળું. અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.